જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પાસે સવારના 4 વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, ત્યારે આ બસમાં અંદાજે 51 જેટલા મુસાફરો હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે, ત્યારે 46 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તેમજ આ ગંભીર દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે બસમાં ગુજરાતના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓ હતા। જો કે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ડ્રાઈવર રતનલાલ દેવીરામ જાટવ એ દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હોવાથી નશાની હાલતમાં ડ્રાઈવરે બસના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઊંડી ખીણમાં બસ ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। તેમજ વધુમાં મુસાફરોએ ડ્રાઈવરને અનેક વખત ચેતવણી આપેલ હોવા છતાં પણ ડ્રાઈવરે વાત ન માનતા અકસ્માત થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। સવારે 4 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલોને સામગાહાન CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ ગંભીર ઈજાગ્રસ્તોને આહવા તથા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ત્યારે આ દુર્ઘટના અંગે માહિતી આપતા ડીવાયએસપી શ્રીએ શું કહ્યું તે જુઓ। આજરોજ વહેલી સવારે માલેગામ સાપુતારા રોડની વચ્ચે એક વળાંક છે, તે વળાંકમાં એ લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે। એ લક્ઝરી બસ પલટી ખાતા તરત જ પોલીસને ઇન્ફોર્મ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી જઈને તમામ જે પ્રવાસીઓ જે છે બસમાં બેઠેલા લગભગ 48 જેટલા પ્રવાસીઓ બેઠા હતા, એ 48 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા, પરંતુ કમનસીબે એમાંથી એ પૈકી 5 જે વ્યક્તિ છે જે મૃત્યુ પામે છે, એમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે। અર્લી મોર્નિંગ કે સવારે 5:15ની આસપાસ આ લોકો સાપુતારામાં ચા પીવા માટે ડ્રાઈવરે ઉતર્યા હતા, પરંતુ ચા પીને પછી તરત જ એમણે ગાડી ડ્રાઈવ કરીને નીચે લઈને આવતા હતા। આ લગભગ છેક ત્રંબકેશ્વર નાસિક થઈને રિલિજિયસ ટૂરમાં નીકળ્યા હતા। 23 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરે આ લોકો પ્રવાસ પર નીકળ્યા હતા અને આખું ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત અને તમામ જે ધાર્મિક સ્થળો જે છે ધાર્મિક સ્થળો ફરવા લોકો નીકળ્યા હતા। આજે સવારે અહીંયા સાપુતારા ઘાટ પાસે આવતો બસ એમની ખાઈમાં પટી ગઈ હતી। એ પૈકી 5 માણસો 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, એમાં 2 મહિલાઓ છે અને 3 પુરુષ છે। પોલીસ અને આસપાસના સ્થાનિક લોકોના સપોર્ટથી તમામને સર્વે કરી લેવામાં આવ્યા છે। અત્યારે સામગાન PSCમાં સારવાર હેઠળ છે। થોડાક 8 થી 9 જેટલા જે વ્યક્તિઓ જે છે એ અત્યારે આહવા ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। 1-2 જણા જો હજુ વધારે સિરિયસ હતો, 1-2 થોડા વધારે સિરિયસ હશે તો એ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકી દેવામાં આવશે। તાત્કાલિક પોલીસ તંત્ર અને વહીવટીતંત્રના તમામ વ્યક્તિઓ અહીંયા પહોંચી ગયા છે। ખુદ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવી ગયા છે। તમામ પોલીસ સ્ટેશનનો અમારા સાપુતારા પોલીસનો તમામ સ્ટાફ અહીંયા હાજર છે। તમામ GID હોમગાર્ડ્સના જવાનો પણ અહીંયા હાજર છે। આ જે બસનો જે ડ્રાઈવર છે એ અનફોર્ચ્યુનેટલી મૃત્યુ પામ્યો છે અને બાકીની હવે ફરિયાદની કાર્યવાહી એ લોકોની ચાલુ છે। સ્ટેટ કંટ્રોલમાં પણ અમે લોકો જાણ કરી દીધી છે। અત્યારે ટોટલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે। કલેક્ટર સાહેબ તરફથી પણ તમામ જેટલા PSC અને દવાખાનાઓ છે તમામના મેડિકલ સ્ટાફ અહીંયા શામગાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે અને તમામની સારવાર અત્યારે ચાલુ છે। તમામ જેટલા ઈજા પામનાર છે અત્યારે ડૉક્ટરની અંડર ટ્રીટમેન્ટ છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ।